આ તંત્ર અને સરકાર કોઈ પણ કામગીરી કરતાં પહેલાં વ્યક્તિની બલી માંગે છે. ગઈકાલે સુરતમાં આવેલા વેલંજા વિસ્તારની અંદર ખરાબ રોડના કારણે એક એક્સિડન્ટ થયું. આ એક્સિડન્ટની અંદર 12 વર્ષની દીકરીનો ભોગ લેવાયો. એક્સિડન્ટ થયું, દીકરી મૃત્યુ પામી. એટલે ત્યાંના સ્થાનિક લોકો અને કોર્પોરેટરો દ્વારા એ રોડને ચક્કાજામ કર્યો. ત્યારબાદ રાતોરાત એ રોડની કામગીરી ચાલુ થઈને રાત્રે જે રોડ બનાવી નાખવામાં આવ્યો. જો આ રોડ 2 દિવસ પહેલાં બન્યો હોત તો આ દીકરી કદાચ બચી ગઈ હોત. હજી દીકરીને અગ્નિ સંસ્કાર નથી અપાણા. ત્યાં સુરતના મેયર એ લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે, ફોટા પડાવી રહ્યા છે ને કેવા દાંત કાઢી રહ્યા છે એ ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ. આટલી મોટી ઘટના બની ગઈ. સ્થાનિક ધારાસભ્ય કે મેયરને ત્યાં આવવાનો સમય નહોતો. એ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. હવે ખબર નહીં લોકોના જીવ કરતાં એ લોકોનું કયું કામ મહત્ત્વનું છે. નરેન્દ્ર મોદી આવવાના હોય તો ચાલુ વરસાદે રાતોરાત રોડ બને, પણ લોકોનું કામ કરવાનું હોય જ્યારે કોઈકનો ભોગ લેવાય ત્યારે આ તંત્ર અને સરકાર જાગે અને કામગીરી ચાલુ થાય. તક્ષશિલા અગ્નિકાંડ બન્યો, 22 બાળકોનો ભોગ લેવાનો. ત્યારબાદ આ તંત્ર જાગ્યું અને એવા પતરાવાળા ટ્યુશન ક્લાસીસો, પતરાવાળા ડોમ, સ્કૂલો આ બધાની તપાસ થઈ ને સીલ મરાણા. જ્યારે કોઈ બ્રિજ પડે, લોકો મૃત્યુ પામે, ત્યારે ગુજરાતના તમામ જૂના બ્રિજોની તપાસ થાય અને ત્યાર પછી પગલાં લેવામાં આવે.